સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ કરતા પિતાને 20 વર્ષ જેલમાં રહેવાની સજા। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ધોરાજી તાલુકાના આરોપીને ભોગ બનનારની ઓળખ ક્ષતિ ન થાય એટલે નામ જાહેર થઈ શકે નહીં પોતાની જ સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદને લઈને થયેલ ચાર્જશીટ બાદ ખૂબ જ ઓછા સમયમાં આખો કેસ ચલાવી અને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે। પોલીસ તરફથી આરોપી સામે નોંધાયેલ અગાઉના અલગ અલગ દારૂ, જુગાર અને ભારતીય દંડ સંહિતા કલમ 306 સહિતના 9 ગુનાની FIRની પ્રમાણિત નકલ પણ નામદાર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલ હતી। ધોરાજીના મહેરબાન ટ્રેડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે બંને પક્ષોની દલીલો સાંભળી સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ વંચાણે લઈ અને આરોપીને પોતાની સગી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરવાના કેસમાં તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા તથા દંડ ફટકારેલ છે। ભોગ બનનારને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ છે। ભોગ બનનારની ઉંમર 17 વર્ષની છે। દંડની રકમ 5000। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। કાર્તિકેય मनोजभाई पारेख, एडिशनल पब्लिक प्रोसिक्यूटर, सेशन्स कोर्ट धोराजी। आज रोज धोराजीना मेहरबान एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन्स जज श्री अली हुसैन मोहिबुल्ला शेख साहेबे धोराजी तालुकाना आरोपीने पोतानी सगी दीकरी उपर वारंवार दुष्कर्म आचरवाना गुनामां 20 वर्षनी केद અને 5000 રૂપિયા દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનાર પોતાની પરદાદી સાથે પાટણવાવ પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ આપેલી હતી કે તેના પિતા તેને ધરારથી રાત્રે સુવા બોલાવે છે અને તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચરે છે। આ અંગે તત્કાલીન PSI KM ચાવડાએ ગુનો નોંધી અને તેની તપાસ કરેલી હતી। તપાસના અંતે ટૂંકા સમયમાં ચાર્જશીટ થયેલું, જે ચાર્જશીટ થઈ ગયા બાદ નામદાર અદાલત સમક્ષ ભોગ બનનાર અને તેની પરદાદી આ મુખ્ય સાહેદો હતા। આરોપીની પણ દાદી થાય તેમણે કોર્ટ સમક્ષ જણાવેલું કે આરોપી એવું બોલતો કે આ તો મારી દીકરી છે, મને મન થાય તેમ તેની સાથે કરું અને કોઈ અટકાવે વડીલો આરોપીના માતા કે આરોપીના દાદી તો એને પણ મારતો। આરોપી સામે અગાઉ પણ 306 એટલે કે ભોગ બનનારની સગી માતા આત્મહત્યા કરેલું તેના દુષ્કર્મના અને અન્ય દારૂ જુગારના ગુનાઓ પણ દાખલ થયેલા હતા। આ તમામ રજૂઆતોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની કેદ અને રૂપિયા 5000 દંડ તથા ભોગ બનનારને વળતર ચૂકવવા આદેશ કરેલો છે।